Hello students, how are you? I hope you all are fine. I am Vijay Nakia and you know me very well. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ધોરણ 10નું યુનિટ નંબર 1 છે એની આપણે બે શોર્ટ નોટ તો જોઈ ગયા છીએ, આપણે જાણીએ જ છીએ, બરોબર? અને એ બંને શોર્ટ નોટ હજી તમે નથી જોઈ તો આપણે એની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકેલી છે અને ઉપર જો અહીંયા કાર્ડ આવેલું છે એની ઉપર તમે ક્લિક કરશો ને તો તમે ત્યાંથી પણ એ શોર્ટ નોટ્સ જોઈ શકશો. અને વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ શોર્ટ નોટ છે મોસ્ટ આઈએમપી છે, એટલે પાકી કરી જ લેવાની છે. અને જે રોકડા માર્ક હોય એને તો આપણે જવા દેવાના જ નથી, બરોબર ને? તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ તો જે આ શોર્ટ નોટ છે સીતાપુર સ્લાઇડ એ એક બાકી રહી ગઈ છે. આપણે તાજનગર જોઈ ગયા, પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની જે શોર્ટ નોટ હતી એ જોઈ ગયા, અને હવે આપણે જોવાની છે સીતાપુર જિલ્લામાં એમજીપીનું સોલાર પાવર અંગેનું કાર્ય, એટલે કે એમજીપી ડ્રાઇવ્સ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. એટલે સીતાપુર જિલ્લામાં જે એમજીપી નામની જે સંસ્થા હતી એને કેવા કેવા કાર્યક્રમો કરી અને ઘરે ઘરે લાઇટ પહોંચાડી હતી. આપણે સ્ટોરી તો આરામથી જોઈ ગયા, અને હજી તમે એ યુનિટ નથી જોયું તો સૌપ્રથમ તો તમારે એ યુનિટ જોઈ લેવું પડે. અને એ યુનિટની જે લિંક છે એ પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, એટલે ક્યાંય ગોતવા જવાની નથી. આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને યુનિટ 1 એના વિડીયોઝ છે એ જોઈ લ્યો. પછી જે તમે શોર્ટ નોટ્સ નથી જોઈ એ દરેક પ્રકારનું કન્ટેન્ટ તમને આપણી ચેનલમાંથી જરૂર ને જરૂર મળી જશે, બરોબર છે? તો હવે આગળ આપણે જોઈએ તો આના પોઈન્ટ્સ કેવી રીતે આપેલા હોય. તો આવા પોઈન્ટ્સ આપેલા હોય કે ભાઈ મોર દેન 3500 કસ્ટમર્સ, એટલે 3500થી વધારે કસ્ટમર્સ જોઈન થયા હતા, આપણે જાણીએ જ છીએ. સેટઅપ સોલર માઇક્રોગ્રીડ્સ, કેવી રીતે એ માઇક્રોગ્રીડ્સને એને જોડી હતી. લાઇટ્સ, કેવી રીતે લાઇટ્સ આવી હતી. પછી કે છે બેનિફિશિયલ, એના શું શું ફાયદા હતા, જે આપણા ઓલા ખેડૂત ઘણા બધા લોકોએ કીધું હતું કે ભાઈ આ લાઇટ આવવાથી આટલા બધા બેનિફિટ્સ થયા છે. ઓપોર્ચ્યુનિટીઝ ફોર ડેવલપમેન્ટ, પછી આપણે એમ કીધું છે કે બિઝનેસ ગ્રોથ, કેવો બિઝનેસ ગ્રોથ થયો છે. આપણે એક પોઈન્ટ આપણે જોતા જઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તો સૌ પ્રથમ પહેલો પોઈન્ટ એમ કે છે કે એમજીપી હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. એમજીપી એટલે કે મેરા ગાંવ પાવર નામની જે સંસ્થા હતી, હેઝ કનેક્ટેડ એટલે પૂર્ણ વર્તમાનકાળ છે, એટલે કનેક્ટ કર્યા છે, બરોબર છે, એની સાથે જોડ્યા છે. મોર દેન એટલે વધારે, કેટલા? 3500થી વધારે કસ્ટમર્સ એટલે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ્સ, એટલે કે ઓલી નાનકડી મિની ગ્રીડ્સ આવે ને, બરોબર ને, સોલારની તકતીઓ, એના વડે આખા ગામમાં 3500થી વધારે કસ્ટમર્સને આ લાઇટ સાથે જોડી દીધેલા છે. અને આગળ બીજો પોઈન્ટ કે છે કે એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. હવે આ એમજીપી છે મેરા ગાંવ પાવર, એ શું કરે છે? બિલ્ડિંગ અ નેટવર્ક, એટલે એક નેટવર્ક ઊભું કરી રહી છે. લો કોસ્ટ એટલે ઓછી કિંમતમાં. કેનું? તો કે સોલાર માઇક્રોગ્રીડ્સનું. એટલે આ સોલાર માઇક્રોગ્રીડ્સનું એવું નેટવર્ક ઊભું કરી રહી છે કે જેના દ્વારા દરેક ગામના લોકોને અથવા તો સીતાપુરના દરેક લોકોને એ વીજળી છે એ ઓછા ભાવે એને મળતી રહે, બરોબર? નેક્સ્ટ કે છે they provided to LED lights and mobile charging point. હવે શું કે છે કે ભાઈ આ લાઇટ દાખલા તરીકે તમારે લેવી છે તો તમારે એ લાઇટ લેવી છે એટલા માટે તમારે પહેલા એમજીપી વાળાને કોન્ટેક્ટ કરવાનો કે સર મારે આ લાઇટ લેવી છે, એટલે તમે એનું ફોર્મ કે જે કાંઈ કાર્યવાહી હોય એ કાર્યવાહી કરે, અને પછી તમારું ફોર્મ પાસ થઈ ગયું એટલે એ લોકો તમારી ઘરે આવે અને આખો નકશો તૈયાર કરી દે, કઈ જગ્યાએ પ્લેટ મૂકવી, કઈ જગ્યાએ કેવી રીતે આયોજન કરવું, કયો વાયર ક્યાં કનેક્ટ કરવો, એ લોકો આવી અને પહેલાં તમારી ઘરે આવી જાય. અને પછી કદાચ તમારી ફાઇનલી તમારી ઘરે લાઇટ એ કનેક્ટ કરે એટલે એ લાઇટ કરવામાં એ તમને શું સાથે આપે છે? તો કે પહેલાં તો 2 LED બલ્બ આપે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે. મોબાઈલ ચાર્જિંગ કરવાનું પોઈન્ટ અત્યારે તો જીવન જરૂરિયાત વસ્તુ બની ગઈ છે કે ભાઈ મોબાઈલ ચાર્જિંગ વગર તો કદાચ લાઇટ નહીં હોય તો ચાલશે, પણ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તો એટલે કે ચાર્જ મોબાઈલ તો થવો જ જોઈએ. કોને આપે છે? તો કે ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ ₹25 a વીક. એટલે કે છે કે જે લોકો અઠવાડિયાના 25 રૂપિયા ભરે છે એ લોકોને આ લાઇટ આપે છે. અને જો કાંઈ ન કહેવાય, એક અઠવાડિયાના 25 રૂપિયા ભરવાના અને તમને આ લાઇટ મળે. એની સાથે સાથે એ લોકો 2 LED બલ્બ્સ આપે છે, એક મોબાઈલ ચાર્જિંગ કરવાનું એક મોબાઈલ પ્લગ પણ આપે છે. નેક્સ્ટ શું કે છે? ધેટ ઇઝ ચીપર દેન કેરોસીન. યુનિટ જોયું હતું કે ભાઈ આ કેરોસીન કરતાં પણ સસ્તું છે. વિદ્યાર્થી મિત્રો, કેરોસીનનો આપણે અઠવાડિયાનો વાપર હોય ને તો 50 રૂપિયાનું કેરોસીન જોઈએ, એની અડધી કિંમતમાં આ લાઇટ છે એ આપણને
મળે છે. આગળ કે છે ધ વિલેજર્સ આર સેવિંગ ધેર એન્વાયરમેન્ટ્સ વિથ સોલર માઇક્રોગ્રિડ્સ યુનિટ આપણે જોઈ ગયા છીએ. એના વિલેજર્સ ગામના લોકો એવું કીધું હતું કે આ જે છે એ આપણે આ લાઇટ આવવાથી આપણે આપણા પર્યાવરણને પણ બચાવીએ છીએ, બરોબર. એટલે કે છે ધ વિલેજર્સ આર સેવિંગ, ચાલુ વર્તમાન કાળ, બચાવી રહ્યા છે ધેર એન્વાયરમેન્ટ, તેઓનું પર્યાવરણ વિથ સોલાર માઇક્રોગ્રિડ્સ, આ સોલાર માઇક્રોગ્રિડ્સની સાથે એનું પર્યાવરણ પણ બચાવી રહ્યા છે. નેક્સ્ટ પોઈન્ટ શું કે છે, ધેર ઇઝ નો પોલ્યુશન ઇન ધેર હોમ. હા, આવી લાઇટ આવી ગઈ એટલે કંઈ પોલ્યુશન તો થવાનું જ નથી. લાઇટથી કોઈ દિવસ પોલ્યુશન થતું નથી. પણ આપણે જે પહેલાં કેરોસીન આ લોકો યુઝ કરતા હતા, હવે કેરોસીનનો દીવો કરે કે કાંઈ પણ કરે તો એમાંથી તો અમુક વાયુ છે એ ઉત્પન્ન થવાના અને એનાથી પ્રદૂષણ થવાનું છે. એટલે કેરોસીન હવે વયું ગયું અને આ લાઇટ આવવાથી તેની ઘરમાં પણ કોઈ પણ પ્રકારનું કાંઈ થતું નથી. આગળ કે છે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. આર સ્ટાર્ટિંગ એટલે વરી એકવાર કે ભાઈ ચાલુ વર્તમાન કાળ થઈ રહ્યા છે કે નવા આ જે શું કહેવાય બિઝનેસ છે, ધંધા છે એ આ લાઇટ આવવાથી શરૂ થઈ રહ્યા છે. આગળ કે છે ઇન વન વિલેજ, અને એક ગામમાં, હવે જો આ બધા ફાયદા કે છે કેને કયા ગામમાં કેટલો ફાયદો થયો તો એ આ લાઇટ આવવાથી. ઇન વન વિલેજ, અને એક ગામમાં કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. એક ગામમાં તો આ ગ્રાહકો છે આર યુઝિંગ, વાપરી રહ્યા છે ધ લાઇટ એટલે પાવર, ટુ વીવ એટલે વણવું, વીવ એટલે વણવું, સારીઝ એટલે આપણે ઓલી સાડી પહેરવાની હોય ને સાડી, બાય નાઇટ એટલે નાઇટમાં. એટલે કે છે એક ગામમાં તો ગ્રાહક છે એ આ શું કરે છે, સાડી વણવાનો ધંધો પણ હવે આ લાઇટ આવવાથી એ રાત્રે પણ કરી શકે છે, બરોબર. પહેલાં તો લાઇટ નહોતી એટલે દિવસે કરતા હતા, રાત્રે કાંઈ કરી ન શકતા, હવે એ લોકો એક્સ્ટ્રા કામ પણ કરી શકે છે. આગળ કે છે ઇન અનધર, અને બીજા ગામમાં, અને એક બીજો માણસ કે છે અ મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ્સ. હવે આ લાઇટ આવવાથી એક ગામમાં એક માણસ છે એ એનો જે રાત્રે નાઇટ બિઝનેસ છે એ કેના ઉપર એને શરૂ કર્યો છે તો કે ટેબલ ક્લોથ્સ બનાવવા, પ્લાસ્ટિકના. આપણે ઓલા ટેબલ હોય એની ઉપર ઘણીવાર એવા પ્લાસ્ટિકના ક્લોથ્સ હોય છે, એ તમે ઘણીવાર બધી જોયા છે, એટલે એ બનાવવામાં આ ભાઈ એનો ઉપયોગ કરે છે. ધ ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. પાછું ચાલુ વર્તમાન કાળ, ચિલ્ડ્રન એટલે બાળકો, આર ઓલ્સો સ્ટડિંગ એટલે ભણી રહ્યા છે, મોર એટલે વધારે, નાવ એટલે અત્યારે. એટલે અત્યારે બાળકો આ લાઇટ આવવાથી વધારે ભણી રહ્યા. મિત્રો અહીંયા આપણી આ શોર્ટ નોટ સમાપ્ત થાય છે. આઈ હોપ કે તમને લાગી જ હશે સરસ મજાની, બરોબર છે ને. તો જો તમને સરસ મજાની આ શોર્ટ નોટ ગમી હોય તો લાઈક અને બધા વિદ્યાર્થીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે કાંઈ કહેવું હોય ગુડ, વેરી ગુડ, તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવી અવનવી વસ્તુઓ તમને મળતી રહે અને તમારા જ્ઞાનમાં વધારો થતો રહે. ઓકે, તો નેક્સ્ટ પાર્ટમાં આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.